લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માજલપુર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય અને વરિષ્ઠ ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલની સ્મૃતિમાં આજે 7મી જૂનના રોજ નવલખી મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોજાયેલી આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં નાગરિકો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। સ્વર્ગીય યોગેશભાઈ પટેલનું ગત 2 જૂનના રોજ નિધન થયું હતું। તેમના નિધનથી વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી હતી। 4 જૂનના રોજ તેમના પાર્થિવ દેહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા। પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સ્વર્ગીય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ તેમના જાહેર જીવન, જનસેવા અને લોકો સાથેના આત્મીય સંબંધોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી।